હું ડૉક્ટર ભાવેશ પટેલ, ગાયનેકોલોજિસ્ટ એન્ડ IVF સ્પેશિયાલિસ્ટ ફ્રોમ કેન્ડોર IVF સેન્ટર. ઘણા દંપતીઓનો એવો પ્રશ્ન હોય છે કે સર IUI અને IVF એમાં શું ફરક હોય છે? સૌ પ્રથમ આપણે જાણીએ IUI એટલે શું. IUI એટલે ઇન્ટ્રાયુટેરાઇન ઇન્સેમિનેશન. આ પદ્ધતિની અંદર વાઇફને અમુક મેડિસિન્સ અને ઇન્જેક્શન આપી સારી ક્વોલિટીના સ્ત્રીબીજ બનાવવામાં આવતા હોય છે અને સ્ત્રીબીજ જ્યારે છૂટું પડવાનું હોય એ સમય દરમિયાન હસબન્ડના સિમેન સેમ્પલ લઈ ડેન્સિટી ગ્રેડિયન્ટ ટેકનિકથી સિમેન પ્રિપેરેશન કરવામાં આવે છે, જેના અંદર સ્પર્મની ક્વોલિટી અને મોટિલિટી ઇમ્પ્રૂવ થતી હોય છે અને આ સેમ્પલને ગર્ભાશયના મુખ દ્વારા પ્લાસ્ટિક કેન્યુલા વડે ગર્ભાશયની અંદર મૂકવામાં આવતું હોય છે. સિમેન સેમ્પલ મૂક્યા પછીની બાકીની ટોટલ પ્રોસેસ નેચરલ થતી હોય છે, એટલે IUIનો સક્સેસ રેટ અરાઉન્ડ 20 થી 30% જેટલો હોય છે. હવે IVF વિશે જાણીએ. IVF એટલે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. IVFની અંદર વાઇફને હોર્મોન ઇન્જેક્શન્સ આપીને સ્ત્રીબીજ બનાવવામાં આવતા હોય છે અને એ સ્ત્રીબીજને શરીરની બહાર લઈ શુક્રાણુ સાથે મિક્સ કરી એટલે કે ICSI પ્રોસેસ દ્વારા એને મિક્સ કરવામાં આવતું હોય છે. ICSI પ્રોસેસથી બનેલા સારી ક્વોલિટીના એમ્બ્રિયો કેથેટર વડે યુટ્રસની અંદર મૂકવામાં આવતા હોય છે. જેમ આપણે જોયું કે IUIની અંદર શુક્રાણુ મૂક્યા પછી બાકીની ટોટલ પ્રોસેસ કુદરતી રીતે થતી હોય છે, જ્યારે IVFની અંદર એમ્બ્રિયોને IVF લેબની અંદર જ બનાવવામાં આવતા હોય છે અને પછી યુટ્રસની અંદર ટ્રાન્સફર કરવામાં આવતા હોય છે. એટલે IUI કરતાં IVFનો સક્સેસ રેટ ઘણો જ વધારે હોય છે. IVFની અંદર બ્લાસ્ટોસિસ એટલે કે ડે 5 એમ્બ્રિયો ટ્રાન્સફર શું છે એની વધુ માહિતી માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંકમાં તમે વિડીયો જોઈ શકો છો. થેન્ક યુ.